આયુર્વેદની અંદર પંચકર્મ સારવાર આવે છે, પરંતુ એ પંચકર્મ સારવારની પહેલાં આપણે અગાઉ એક વિડીયોમાં વાત કરી છે તેમ માલિશનું મહત્ત્વ રહેલું છે. આજે મારે તમને બાળકોને માલિશ કેવી રીતે કરવું અને કયા ઔષધીય તેલથી કરવું એના વિશે માહિતી આપવાની છે. બાળકોને ચંદન બલા નામનું ઓઇલ આવે છે, એનાથી માલિશ કરવાથી બાળક પુષ્ટ થાય છે અને બાળકના હાડકાં મજબૂત થાય છે. એ ઓઇલનું આખું નામ છે ચંદન બલા લાક્ષાદી ઓઇલ. બીજું તેલ છે તલનું તેલ, જે ત્વચાને ચમકીલી બનાવે છે. પછી જો બાળકને જન્મથી સફેદ દાગ હોય કે કોઈ ચામડીની સમસ્યા હોય તો એના માટે બાવછી તેલ આવે છે, અથવા તો મહામરીચાદી ઓઇલ. આ બંનેમાંથી કોઈ પણ એકનું માલિશ કરી શકો. ત્વચાની પુષ્ટિ માટે અશ્વગંધાનું તેલ એ સારું છે. દુખાવામાં મહાનારાયણ ઓઇલ છે. આમાં બાવચીનું તેલ, મરીચાદી ઓઇલ, મહાનારાયણ ઓઇલ, આ બધા ઓઇલ એવા છે કે એકદમ નાનું બાળક હોય તો એને ના લગાવી શકાય. પણ ચંદન બલા લાક્ષાદી ઓઇલ છે એ જન્મ પછી બીજા ત્રીજા મહિનાથી લગાવી શકાય છે. એની વય પ્રમાણે માલિશ કરવાનું હોય છે. એમાં 3 પ્રકાર છે. પહેલું સક્રિય અંગ વિક્ષેપ, બીજું નિષ્ક્રિય અંગ વિક્ષેપ અને ત્રીજું દુષ્ક્રિય અંગ વિક્ષેપ. આ 3 માલિશ કરવાની પદ્ધતિ છે. અમારે ત્યાં ઔષધીય ઓઇલ પણ છે અને આ 3 પ્રકારે બાળકનું શરીરનું માલિશ પણ કરીએ છીએ. એટલે જેને જરૂરિયાત હોય અથવા તો શીખવું હોય, જાતે કરવું હોય તો પણ નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તેમાં કોન્ટેક્ટ કરીને મળી શકો છો. મળવાની કોઈ ફી નથી, તપાસની પણ કોઈ ફી લેવામાં આવતી નથી. થોડી ઘણી ઔષધિ અમારે ત્યાંથી તમે લેશો તો એમાંથી થોડું ઘણું અમને જે મળે એ અમારું પુણ્ય. બાકી વિશેષ કોઈ ગભરાવાની જરૂર નથી કે ત્યાં જવાથી ઘણા બધા રૂપિયા ખંખેરી લેશે. એ આખી સિસ્ટમ નથી. પ્રાકૃતિક જીવન જીવવું છે અને પ્રાકૃતિક જીવન જીવતા શીખવવું છે. બસ આ જ અમારો ધ્યેય છે. જય મહાદેવ.